નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ તાતલ સાથે. લાઠી તાલુકાના મતીરાળા ગામમાં અનુસૂચિત જાતિની ફાળવવામાં આવેલી જમીન પર કોઈએ કબજો કરી લીધો. મતીરાળા ગ્રામ પંચાયત કે લાઠીના ટીડીઓ અમારી અનુસૂચિત જાતિ સાથે અન્યાય કરી રહ્યા છે. એ બાબતનું આજ રોજ અનુસૂચિત જાતિના લોકો ઉપસ્થિત રહી અમરેલી જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. ન્યાયની માંગણી કરવામાં આવી હતી. તેમજ લાઠીના જીરાધાર ગામે પણ સ્મશાન માટેની જમીન પર નિયમ થયેલી હોય તેનો પણ કબજો આપતા ન હોય તે બાબતે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી ન્યાય આપવા માટે અનુસૂચિત જાતિ દ્વારા માંગણી કરવામાં આવી છે. મારું ગામ મતીરાળા, મારું નામ આલાભાઈ હીરાભાઈ લુવાર. હાલ અમે કલેક્ટર સાહેબમાં આવેદનપત્ર આપવામાં આવેલો હતા મફત પ્લોટ માટેની, જે ગામ તળ જેમ નિયમ થયેલું છે અને અમને 35-40 જણા લોકો છે એને મફત પ્લોટ આપવામાં આવતા નથી. આ માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને આવેદનપત્ર આપીને હવે ડીડીઓ સાહેબમાં આપવા જવાનું છે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના.